हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ, નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ મહાદેવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। આજનો પવિત્ર દિવસ એટલે ગણેશ ચતુર્થીનો દિવસ। તો આજના દિવસે આપણે ગણપતિ દાદાના એ પ્રાગટ્યની દિવ્ય કથાની વાત કરવી છે, અને સાથે સાથે આપણે સૌ આર્ય સંતાનો છીએ। તો આર્ય સંતાનો હોય તો આપણા ભારતીય સંસ્કૃતિની અંદર માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અને એ ગણેશજીના જીવનની અંદર સ્પષ્ટ આપણને ખ્યાલ આવે છે। તો એની પણ આજે આપણે વાતો કરવી છે। આમ તો કેમ આજનો પાવન પર્વ છે, આનો મહિમા શું છે? કારણ કે હિન્દુ પંચાંગની અંદર ભાદરવા સુદ ચોથનો દિવસ, અને આ પવિત્ર દિવસે ગણપતિ દાદાના એ પ્રાગટ્ય દિવસ છે, જેને આપણે ગણેશ ચતુર્થી કહીએ છીએ। અને આ ગણેશ ચતુર્થી આપણે ભક્તિ ભાવથી એ આપણે ઉજવીએ પણ છીએ। પણ જો આપણે ગણેશજીની પૂજા તો કરીએ છીએ, પરંતુ એમના પ્રાગટ્ય હોય કે વાસ્તવિક જન્મ કથા હોય કે એમના નામ પાછળના એક ગુપ્ત રહસ્ય હોય ને, તો એને આપણે સમજી શકતા નથી, અને એ આપણે ઊંડાણપૂર્વક સમજતા પણ નથી। એટલે આજે આપણે એક એવો થોડોક નમ્ર પ્રયાસ કરવાના છીએ કે એમની એ દિવ્ય પ્રાગટ્યની કથા આપણે સૌ કોઈ સાંભળીશું, અને ઘણી બધી પ્રેરણાઓ પ્રાપ્ત કરવાના છીએ। પ્રશ્ન શું હતો? પ્રશ્ન એ જ હતો કે જે માતા પાર્વતી હતા, એ જે કોઈ આજ્ઞા કરે તો એ બધાય ગણો માન્ય તો રાખતા હતા, પરંતુ સાથે સાથે એ છેલ્લે અંતિમ આજ્ઞા તો કોણની પાલન કરતા હતા? શિવજીની। એટલે કે મર્યાદા ગણી શકાય। હવે આમ તો કૈલાસ પર્વત ઉપર શિવજીના ઘણા બધા શક્તિશાળી ગણો હોય, પણ એમાંથી એક પણ ગણ એ જે સંપૂર્ણપણે માતા પાર્વતીની આજ્ઞાને કોઈ આધીન હતા નહીં। હવે એક વખત ઘટના કેવી બની હતી? સ્નાન સમયની જ ઘટના હતી। એ માતા પાર્વતી પોતે સ્નાન કરી રહ્યા હતા, અને ત્યારે એમણે પોતાના રક્ષણ માટે એક નંદીશ્વર ને દ્વારપાળ તરીકે બહાર બેસાડ્યા હતા। હવે જ્યારે શિવજી અચાનક ત્યાં આવે છે, એટલે નંદીશ્વર એમને રોકી શક્યા નહીં, કારણ કે દેવોના દેવ એ મહાદેવ। કારણ કે નંદીશ્વર મૂળ રૂપે તો શિવજીના જ તે પોતે સેવક હતા। એટલે શિવજી તો સીધા અંદર એ પ્રવેશ કરી ગયા, પણ ત્યારે માતા પાર્વતીએ સંકલ્પ કર્યો। આ ઘટના જ્યારે બની, કારણ કે નંદીશ્વરે એ દ્વારપાળ તરીકેની જે સેવા બજાવવાની હતી, જે આજ્ઞાનું પાલન કરવાનું હતું, એ માતા પાર્વતીની એ વફાદારી પોતે કરી ન શક્યા। એટલે ત્યારે વિચાર આવે છે કે મારો એક એવો અંગત અને નિષ્ઠાવાન મારે સેવક બનાવવો છે, અને એક સેવક હોવો જોઈએ કે માત્ર ને માત્ર છે ને મારી જ આજ્ઞા માને, બીજા કોઈની આજ્ઞા માને નહીં। અને એ પાર્વતી માતાએ સંકલ્પ કર્યો, અને એ શિવ પુરાણની અંદર એ વાત પણ આવે છે। વાત એવી બની હતી કે એકનો એક એવો એક સેવક એમને હોવો જોઈએ કે જે મારી આજ્ઞા વિના કઈ રેખા પણ ન ઓળંગી શકે। એટલે જ તે એની અંદર આપવામાં આવેલું છે કે મદીય સેવક કશ્ચિત ભવેતઃ। એટલે આવો સંકલ્પ માતા પાર્વતી કરે છે, અને ખરેખર આમ સ્વાભાવિક રીતે પોતાનું એક પ્રકારની માલિકી હોય, એ દરેકની સ્વાભાવિક રીતે ઈચ્છા હોય જ છે। તો એવી ઈચ્છા માતા પાર્વતીએ પણ કરી, અને એમને પોતાનો અંગત અને નિષ્ઠાવાન રક્ષકની એ જરૂરિયાત પૂરી કરવા માટે માતા પાર્વતીએ પોતાની દિવ્ય શક્તિ અને જે શરીરમાં જે મેલ હતો એ બધો ઉપયોગ કરીને એક આકૃતિ બનાવી, એક સર્જન કર્યું। આમ તો શિવ પુરાણની અંદર શ્લોક આપવામાં આવ્યો છે કે સર્વ લક્ષણ સંયુક્તમ, એટલે કે એ નિર્માણ પામેલા જે દિવ્ય પુરુષના બધાય સદગુણો
અને સર્વશ્રેષ્ઠ લક્ષણોમાં એમાં સમન્વય જોવા મળતો હતો. અને એ માતા પાર્વતીની આ મહાન શક્તિથી ઉત્પન્ન થયેલા એ દિવ્ય પુરુષ એટલે કે આપણા પરમ પૂજ્ય ગણપતિ દાદા, જેને આપણે ગજાનન કોઈક કે, કોઈક વિનાયક કે, તો આ ગણપતિ દાદાનું સર્જન થાય છે. હવે પ્રાગટ્ય તો થઈ ગયું એટલે તરત તે માતા પાર્વતીએ ગણપતિ દાદાને દ્વારપાલ તરીકે મુખ્ય દરવાજા ઉપર બેસાડ્યા, આજ્ઞા કરી અને કહી જ દીધું, સ્પષ્ટ આદેશ આપી દીધો કે મારી આજ્ઞા વિના કોઈ પણ વ્યક્તિને એ અહીંયા આવવા દેવાના નથી અંદર. અને એ ભલે ગમે એટલો શક્તિશાળી હોય કે મહાન હોય, પણ મારા કક્ષની અંદર એ મારી આજ્ઞા વગર એ પ્રવેશ કરવો જોઈએ નહીં. હવે આ ગણપત દાદા તો બાળ સ્વરૂપ હતા, પણ છતાં પણ ગણપતિ દાદાએ માતાની આજ્ઞાનું પાલન કરવા માટે પોતે દરવાજા પર એક દંડ લઈને, એક નિષ્ઠાથી, એક પ્રામાણિકતાથી, એક નિર્ભયતાથી પોતે ઊભા રહે છે. હવે સ્વાભાવિક રીતે આવી રીતના પોતે દ્વારપાલની અંદર પોતે નિષ્ઠા, સેવા, પોતાની ફરજ બજાવતા હતા. અને થોડાક સમય પછી ભગવાન શિવજી એ પોતાના નિવાસ સ્થાને પાછા ફર્યા અને સીધા અંદર કક્ષમાં જવાનો પોતે પ્રયાસ કરે છે. એટલે ગણેશજીને તો ખ્યાલ નહીં કે આજ મારા પિતા છે શિવજી. એમને તો એ માતાની આજ્ઞા તે યાદ આવી ગઈ અને એ આજ્ઞાથી બંધાયેલા હતા. એટલે શિવજીને કહ્યું કે મારી માતાની આજ્ઞા વિના તમને અંદર નહીં જવા દઉં, કારણ કે મારી ફરજ છે આ. એટલે પોતે એક નિડરતાથી વિરોધ કરે છે અને અંદર જતા શિવજીને રોકે છે, કારણ કે એમના માટે માત્ર માતાનો જ આદેશ એ સર્વોપરી હતો. અને શિવજીના અન્ય ગણોને એમ લાગ્યું કે એક નવો અને અજાણ્યો બાળક એ અમારા મહાન સ્વામીને અપમાન કરે છે, એમની આજ્ઞામાં વર્તતો નથી. એટલે શિવજી તો પોતાનું એ અપમાન પોતે સહન નથી કરી શકતા. એટલે ગણોને આદેશ આપે છે, તો ગણો હતા બધાય, અને એ ગણપતિજી વચ્ચે યુદ્ધ થાય છે અને એમાં ગણપતિજીનો વિજય થાય છે. હવે તો વધુ ક્રોધાગ્નિથી એ શિવજીએ પોતાનો અમોઘ ત્રિશૂળ, એ ગણપતિ દાદાનું મસ્તક એ ધડથી અલગ કરી નાખ્યું. અને જો આવી રીતના એ ત્યારે ખ્યાલ આવી મહાવિનાશ તરફ નોતરા. હવે ત્યાં જ તે માતા પાર્વતી ત્યાં આવે છે અને જોવે છે કે પોતાના જે હાથે જે બનાવેલા, જે નિર્માણ પામેલો પોતાનો પુત્ર રહ્યું ને, એનું એને કપાયેલું મસ્તક જોયું, બહુ દુઃખી થઈ જાય છે અને પ્રચંડ ક્રોધથી એ સમગ્ર સૃષ્ટિનો એ વિનાશનો ભય પોતે ઊભો કરે છે. હવે સ્વાભાવિક રીતે દેવતાઓએ તો સૃષ્ટિ બચાવવા માટે શિવજીને પ્રાર્થના કરી. એટલે શિવજી કરે શું? એટલે પાર્વતીજીના ક્રોધને શાંત કરવા માટે અને સૃષ્ટિને પ્રલયથી બચાવવા માટે દેવતાઓએ ભેગા મળીને શિવજીને પ્રાર્થના કરી કે આમાં કંઈક નિવારવાનો કંઈક ઉપાય તમે બતાવો. અને શિવજીએ માર્ગદર્શન આપ્યું. દેવતાઓને સ્પષ્ટ એક આજ્ઞા કરી કે તમે ઉત્તર દિશા તરફ જાઓ અને ત્યાં જે કોઈ પણ જીવ સૌથી પહેલા જોવા મળે એનું તમે મસ્તક કાપીને લેતા આવજો, આપણે પુનર્જન્મ કરાવી નાખશું. અને આમ એ મસ્તક તમે લાવો, એ મસ્તક લગાડ દેશું. અને દેવતાઓ તો પોતે ઉત્તર દિશાની અંદર જાય છે. હવે સૌથી પહેલા તો એક વિશાળ ગજરાજ હાથી જોવા મળ્યો અને પોતે મસ્તક લઈને પોતે આવ્યા અને શિવજીએ એ હાથીનું મસ્તક એ બાળકના ધડ ઉપર સ્થાપિત કર્યું અને પોતાની દિવ્ય શક્તિથી એને પુનર્જીવિત પણ કરે છે. દેવો પણ શક્તિ આપે છે. અને હાથી એટલે કે ગજનું મસ્તક એ આનંદ એટલે કે ધારણ કરવાના કારણે એ ગણપતિ દાદાને સંપૂર્ણ જગતના એક ગજાનન તરીકે ઓળખવામાં આવે છે. અને આ એમની એક વાસ્તવિક જન્મ કથા જે શિવ પુરાણની અંદર એ આપવામાં આવે છે. તો ખરેખર આ એમનું એક દિવ્ય પ્રાગટ્ય રહ્યું ને, એ આપણને એક સ્પષ્ટ આદેશ આપે કે માતા કે પિતાની દરેક આજ્ઞાનું પાલન કરવાનું છે. અંજો માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ, આ આપણા હિન્દુ સંસ્કૃતિની એક સાચી ઓળખ છે. તે ઓળખને આપણે જાળવવા માટે આપણા માતા પિતાની આપણે આજ્ઞાનું પાલન કરીએ. વૃદ્ધાશ્રમની અંદર આપણા માતા પિતાને આપણે લઈ જઈએ છીએ તો ખરેખર એ મોટામાં મોટું પાપ ગણી શકાય. આપણા માતા પિતાને આપણે તુકારે બોલાવતા હોઈએ, માન સન્માન ન જાળવતા હોઈએ, ગમે તેમ બોલતા હોય, જો માતા પિતા તો સહન કરી લેશે, પણ ઓલો ઉપર વાળો જે ભગવાન છે ને, તમે જે ભગવાનને માનો છો એને ગમતું નહીં હોય.
ભગવાન પણ એ માતા પિતાને એ પગે લાગે છે, એટલું શાસ્ત્રોની અંદર મહિમા આપવામાં આવ્યો છે. અને તમે જુઓ કે સર્વોચ્ચ વરદાન એમને આપવામાં આવે છે શિવજી દ્વારા. એ પ્રથમ આપણને પ્રશ્ન થાય, ગમે તે હોય તો એ બધાયમાં એ આ પ્રથમ કેમ પૂજ્ય આ ગણેશજીને તે કરવામાં આવે છે? તો જો શાસ્ત્રોક્ત પ્રમાણ આપણે જોઈએ ને, તો એની અંદર લખેલું છે કે ત્વત પૂજામ પુરા કુત્વામ પશ્યાતે પૂજ્યા વયમ નરે અયમ ચ અપૂજિતો યદાહ. કે પૃથ્વી ઉપર કોઈ પણ દેવની પૂજા પહેલા એ ગણેશજીની પૂજા ફરજિયાત રહેશે. અને જો ગણપતિ દાદાની પૂજા કર્યા વિના કોઈ અન્ય દેવતાઓની પૂજા કરવામાં આવે તો ગમે તેટલો શ્રમ કરવા છતાં પણ એ પૂજાનું કાંઈ ફળ પ્રાપ્ત થતું નથી. તો જો શાસ્ત્રોક્ત રીતે પણ આ વાત કહેવામાં આવી છે. અંજો એટલે જ તે પુનર્જન્મ પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ એ સહિતના તમામ દેવતાઓએ ગજાનંદ સ્વરૂપને આ અદ્ભુત વરદાનો આપેલા. અને શિવજીએ વિશેષ વરદાન આપ્યું કે વિઘ્નોને નષ્ટ કરવામાં તમારું નામ અને પદ એ ત્રણેય લોકની અંદર એ સર્વશ્રેષ્ઠ રહેશે. અને તમે જો હિન્દુ સંસ્કૃતિનો પણ એક અડગ નિયમ છે, તમારે વિષ્ણુ યાગ કરવો છે, તમારે રુદ્ર યાગ કરવો છે, લગ્ન વિધિ કરવી છે. અરે સનાતન સંસ્કૃતિના દરેક માંગલિક કાર્યની શરૂઆત ગણપતિ પૂજનથી થાય છે. એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. આપણા લગ્ન થયા હોય તો એ લગ્નની અંદર પણ માંડવાની અંદર પણ ગણેશ પૂજન હોય, જાનની અંદર પણ ત્યાં વિધિ વિધાન જે કરવાના હોય ત્યાં પણ એ ગણેશજીનું પૂજન હોય ને હોય જ. અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ જો તમે સદગુરુ ગોપાલ સ્વામી દ્વારા શરૂ કરાયેલી મહાપૂજા રહી, તો સૌથી પહેલું પૂજન એ ગણપતિ દાદાનું જ કરવામાં એ આવે છે. તો જો આના આધારે પણ આપણને ખ્યાલ આવે, કારણ કે આ સર્વોચ્ચ વરદાન એ એમને પ્રાપ્ત થયેલું છે અને પ્રથમ પૂજ્ય છે. તમે જો કે એમના જે નામો રહ્યા ને, એ વિનાયક હોય કે નાયક હોય કે વિઘ્નેશ્વર હોય, એ પાછળ પણ ઘણો બધો મર્મ સમાયેલો જોવા મળે છે. પ્રથમ આપણે એક નામ આપણે ઘણી બધી વખત સાંભળ્યું હશે, નાયક. આમ તો નાયક એટલે શું? તો વ્યવહારિક ભાષાની અંદર છે ને, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સમૂહ હોય, એનું આમ નેતૃત્વ કરે એટલે કે લીડરશિપ કરે ને, એને નાયક કહેવામાં આવે છે. તો એમ જો નાયક ગણપતિ દાદા છે, એ પોતે કોઈ પણ કાર્યની શરૂઆતની અંદર પ્રથમ એ પોતે એન્જિન છે. અમુક વાર આપણે એવું કહીએ છીએ વિનાયક છે. વિનાયક એટલે શું? વિશિષ્ટ નાયક. અને ખરેખર એનો ઊંડો અર્થ એવો થાય કે વિશિષ્ટ પ્રકારનું નેતૃત્વ કરનાર છે. એટલે આમ કહી શકીએ કે સમગ્ર વિઘ્નોના સર્વોચ્ચ નેતા કોણ છે? વિનાયક એટલે કે ગણપતિ દાદા. પછી આપણે એવું પણ કહીએ છીએ વિઘ્નેશ્વર. એટલે વિઘ્નેશ્વર એટલે શું? વિઘ્નોના ઈશ્વર. કારણ કે વિઘ્નના ઈશ્વર શા માટે કહેવામાં આવે છે? કારણ કે સૃષ્ટિના જે તમામ પ્રકારના જે વિઘ્નો છે, મુશ્કેલી છે, એમનું સંપૂર્ણ આધિપત્ય તમે કયો કે કંટ્રોલ કયો, એ કોણ કરે છે? તો એ ગણપત દાદા કરે છે. એટલે ખરેખર મનુષ્યના જીવનની અંદર વિઘ્નો મોકલવા કે પછી આવેલા વિઘ્નોને દૂર કરવા માટે એ સંપૂર્ણપણે ગણપતિ દાદાના હાથમાં જ છે. અને જો આપણે શ્રદ્ધાપૂર્વક એમની પ્રાર્થના કરવામાં આવે તો એવો અવતાર આવનાર જે પણ મોટા વિઘ્નો હોય ને નાના કરી શકે છે અને ભક્તોની રક્ષાય કરે છે. અને જો ભગવાન તો અતિશય દયાળુ અને કૃપાળુ છે. જેમ પાપણ આંખની રક્ષા કરે, જેમ હાથ કંઠની રક્ષા કરે, માવતર હોય ને એ પોતા છોકરાની રક્ષા કરે, અને એ કોઈ પ્રજા હોય ને, જો રાજા હોય તો એ પ્રજાની રક્ષા કરે, એમ ભગવાન પણ પોતાના ભક્તની અવશ્ય રક્ષા કરતા હોય જ છે. તો જો આ શક્તિના કારણે જ તે આપણે હંમેશા શું બોલીએ છીએ? વિઘ્ન વિનાયક દેવની જય. વિઘ્નના વિનાયક છે. અને એ વિઘ્નના વિનાયકને જો તમે રાજી કરો, પ્રથમ પૂજન કરો અને એવા ભક્તિ ભાવથી શ્રદ્ધાથી જોડાવ ને, તો અવશ્ય એ જીવનની અંદર વિઘ્નો આવે ને તો એ વયા પણ જાય. તો ખરેખર આપણે ગણપતિ આપણે આવી રીતે ભાવથી એ જોડાવાનું છે. આજે ગણેશ ચતુર્થીનો પવિત્ર દિવસ છે, તો જો આપણે આવી રીતે જોડાશું ને તો ગણપત દાદાને ગમશે. એક પ્રસંગ એવો પણ એમની સાથે સંકળાયેલો છે, અને જે આપણને માતા પિતા રહ્યા એ જ તે આપણા જીવનના સાચા એ સગા છે. જેમ ભગવાનને સંત છે ને, એવી જ રીતે આપણા જીવનની અંદર પણ માતા પિતાને દેવની ઉપમા આપવામાં આવી છે.
તો આપણે પણ એમનું માન સન્માન જાળવીએ કેટલો લાભ થાય. આપણે એક પ્રસંગની જ વાત કરીએ. દાખલા તરીકે આપણે એક સાંભળેલો જ છે આ પ્રસંગ. દાખલા તરીકે આપણે કોઈક વિવાહની કોઈક શરતો મૂકવામાં આવે છે વ્યવહારની અંદર, તો એમ ત્યાં કૈલાસ પર્વતની અંદર તે એક વિવાહની એક ગણપતિ અને એમના ભાઈ કાર્તિકે હવે બંને વચ્ચે એક વખત ચર્ચા થઈ કે મારે એ લગ્ન કરવા છે, પેલા મારે ગણપત દાદા કે મારે એવી રીતના થઈ. ત્યારે સમય પસાર થયો એટલે ધીમે ધીમે સ્વાભાવિક છે કે બંને ભાઈઓ મોટા થયા એટલે શિવ પાર્વતીએ કીધું કઈ વાંધો નહીં, પણ જો હું શરત એક મૂકવી છીએ અમે, કે જે સૌથી પહેલા જો પૃથ્વીની જે પરિક્રમા કરીને આવશે ને એના વિવાહ છે ને પહેલા થશે. બંનેની તો ઈચ્છા હતી જ તે કે મારે પહેલા લગ્ન કરવા છે, વિવાહ કરવા છે. કાર્તિક એક મારે, ગણપત દાદા કે મારે. હવે સ્વાભાવિક રીતે તમે જો કે એક કાર્તિકે અને સામા પક્ષે ગણપત દાદા, તમે શારીરિક જોવો, તમે બૌદ્ધિક રીતે જોવો, કારણ કે એક કાર્તિકે પાસે વાહન શું હતું? મોર હતું, જે અત્યંત ઝડપી ઉડી શકે એવું હતું. અને તમે જો કે ગણપત દાદા પાસે વાહન કયું છે? ઉંદર છે. આ ઉંદર ઉપર બેસીને આખી પૃથ્વીની પરિક્રમા કરવી ને આમ વ્યવહારિક રીતે અશક્ય બાબત કહી શકાય. આ વાત કેવી થઈ? સાયકલ ઉપર તમારે આખી પૃથ્વીનું પરિભ્રમણ કરવાનું છે અને બીજા પક્ષે પ્લેનમાં તમારે સવારી કરવાની છે. તો તમે કેમાં કરો? પ્લેન જ તે. કેમ? કારણ કે પ્લેન ઝડપથી પહોંચાડે, સાયકલ પહોંચાડે તે નોય પહોંચાડે. વચ્ચે કંઈક આવે ખાડી, ટેકરા, સરોવર, તો એ સાયકલ થોડી ચાલે, પણ પ્લેન તો ઉપરથી વહી જાય આકાશ માર્ગેથી. અને શરત સાંભળતા જ તે પોતે શારીરિક શક્તિનો કાર્તિકેય ઉપયોગ કરે છે. ઉતાવળમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરવા તરત નીકળી જાય છે વિચાર કર્યા વગર, કારણ કે વાહન એમની પાસે મોર હતું અને સામા પક્ષની અંદર તો ઉંદર, જે સ્વાભાવિક રીતે શારીરિક શક્તિની મર્યાદા સમજીને એમને બુદ્ધિ અને જ્ઞાન ઉપયોગ કરવાનું નક્કી કર્યું કે આપણે તો કંઈ, મારું શરીર મોટું છે અને આ ઉંદર પણ એમ કાંઈ આ બધી પૃથ્વીની આખી પરિક્રમા નહીં કરી શકે, એટલે આપણે બુદ્ધિ અને જ્ઞાનનો થોડોક ઉપયોગ કરીએ. હવે જો આ કાંઈ સ્પર્ધા માત્ર શારીરિક ગતિની નહોતી, પરંતુ તે કટોકટીના સમયે સાચો નિર્ણય લેવાની એક બૌદ્ધિક કસોટી હતી. હવે જો ગણેશજીએ ચતુરાઈ ત્યારે વાપરે છે, બુદ્ધિ અને જ્ઞાનનો ઉપયોગ કરે છે. પ્રથમ તો એમને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જવાને બદલે ગણપતિ દાદાએ સૌ પ્રથમ પોતાના માતા પિતા અને જે હતા એટલે કે શિવજી અને પાર્વતીજી, એક એમને શ્રેષ્ઠ આસન ઉપર બિરાજમાન કર્યા. જેમ આજે આપણે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિજીનું આસન એક વ્યવસ્થિત કરીએ છીએ ને એના ઉપર આપણે રિદ્ધિ સિદ્ધિ ગણપતિ દાદાને બેસાડીએ છીએ, તો એવી જ રીતે માતા પાર્વતી અને પિતા શિવજીને એ પોતે કહે છે, વિનંતી કરે છે કે તમે આસન ઉપર બિરાજમાન થાવ. પછી તો શિવ પુરાણની અંદર પણ લખવામાં આવેલું છે પિતૃપૂજનમ કુત્વામ, એટલે એમને સંપૂર્ણ શ્રદ્ધા અને શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી છે ને માતા પિતાની પૂજા કરે છે. પ્રથમ બેસાડ્યા, પછી પૂજન કર્યું અને પૂજા પૂર્ણ કર્યા બાદ ગણપતિ દાદાએ ઊભા થઈને ભાવપૂર્વક છે ને પોતાના માતા પિતાની ફરતે એક બે વખત નહીં 7 વાર પ્રદક્ષિણા કરી અને પછી સાક્ષાંત દંડવત પ્રણામ પણ કરે છે. હવે પ્રદક્ષિણા તો પૂર્ણ કરીને ગણપતિ દાદાએ અત્યંત આત્મવિશ્વાસથી શિવ પાર્વતીને કીધું કે મેં પૃથ્વીની પરિક્રમા એ પૂર્ણ કરી લીધી છે અને હવે તમે જે શરત કહી છે કે જે સૌ પ્રથમ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવશે એને વિવાહ પ્રથમ કરવામાં આવશે, તો એ મુજબ તો હું શરત જીતી ગયો છું, એટલે મારા વિવાહ કરાવો. એટલે ગણેશજીની તો આ વાત સાંભળીને શિવજી પોતે અત્યંત આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહે છે કે તે ક્યાં પૃથ્વીની પરિક્રમા ક્યારે કરી? તું તો મારા સમક્ષ જ છું અને તું ક્યારનો અહીંયા ઊભો છું? અને આ પ્રશ્નના ઉત્તરની અંદર ગણપતિ દાદાએ એ સમજૂતી આપે છે અને એ સમગ્ર સનાતન હિન્દુ સંસ્કૃતિ માટે એક અમૂલ્ય સિદ્ધાંત બની ગઈ અને એ આપણા જીવનની અંદર આજના દિવસે આપણે યાદ રાખવાનું છે. ઈ પુત્રશ્ય ચ મહાતીર્થમ પિતૃચરણ પંકજમ અન્ય તીર્થ તું દુરેવે ગત્વામ સંપ્રાયતે પુનઃ. એ ગણેશજીએ એ શિવ પિતા શિવજી અને માતા પાર્વતીને સમજાવે છે કે જે વ્યક્તિ પોતાના એ માતા પિતાની પૂજા કરીને એમની પ્રદક્ષિણા કરે ને એને આખી પૃથ્વીની પરિક્રમા કરવા સમાન ફળ
નિશ્ચિતપણે મળે છે. અને જો કોઈ પણ પુત્ર કે પુત્રી માટે દુનિયાની સૌથી મોટું તીર્થ ક્યાં છે, તો માતા પિતાના ચરણ કમળ છે. દુનિયાના અન્ય તીર્થો તો બહુ એ દૂર છે, જ્યાં જવા માટે આપણે શ્રમ કરવો પડે, પરંતુ માતા પિતા રૂપી સર્વોચ્ચ તીર્થ રહીને એ ઘરમાં આપણી સાથે જ રહેલું છે. તો આ જ મહાન ચરિત્રને ચિરંજીવી બનાવવા માટે તમે જો કે સ્વામિનારાયણ ભગવાને પણ એ મંદિરો 6 બનાવ્યા ને, તો એમાં પણ એક ગણપતિ હોય કે શિવ પાર્વતી હોય, તો એ પરિક્રમા કરતું અદ્ભુત દ્રશ્ય રહ્યું ને, એવા ફોટા કે મૂર્તિઓ શિલ્પ એ પોતે સ્થાપવામાં આવે છે અને એમની પૂજા પણ કરવામાં આવે છે. તો ખરેખર આપણા જીવનની અંદર આ જરૂરી છે. અને જો એ પોતે એ વિજેતા જાહેર થઈ જાય છે, તો ખરેખર આ ગણપતિ દાદાના એ જે અદ્ભુત જ્ઞાન અને જે માતા પિતા પ્રત્યેની જે અનન્ય ભક્તિ પછી જોઈને શિવજી અને પાર્વતીજી પણ એ અત્યંત પોતે એ પ્રસન્ન થઈ જાય છે અને શરત મુજબ તો એમને પૃથ્વી પરિક્રમાના જે વિજેતા ઘોષિત કરવામાં આવે છે. અને વિશ્વરૂપ પ્રજાપતિની 2 દિવ્ય કન્યાઓ, એક સિદ્ધિ અને એક બુદ્ધિ, સાથે એમના વિવાહ કરવામાં આવે છે. અને ખરેખર ગણપતિ દાદા માત્ર વિઘ્નહર્તા નથી, પરંતુ તેઓ તીક્ષ્ણ બુદ્ધિ, વિવેક અને માતા પિતા પ્રત્યેના સંપૂર્ણ એ સમર્પણના એક સાચા પ્રતીક છે. અને સાચો ભક્ત હંમેશા ગાય છે કે દેવા હો દેવા ગણપતિ દેવા તુમસે बढ़कर कौन, और तुम्हारे ભક્તજનો में हमसे बढ़कर कौन. એટલે આવી રીતે ગણપત દાદાનો એ આપણો ભક્તો એ ઘણો બધો મહિમા એ અપરંપાર ગાય છે. તો ખરેખર આપણા જીવનની અંદર આ જરૂરી છે. જેમ ગણપતિ દાદાએ માતા પિતાનું એ સન્માન કર્યું, સાચી પ્રદક્ષિણાનો માર્ગ એમને માતા પિતાના ચરણોની એ અંદર એ કીધું. અને ખરેખર આપણા જીવનની અંદર પણ આ જરૂરી છે. તો પ્રથમ આપણે પૂજીએ છીએ એ પાછળનું કારણ એ શિવ પુરાણની અંદર જેમ આપણે હમણે જોયું એમ, તો આપણા જીવનની અંદર આપણે સૌ કોઈ આગળ વધીએ. ઈ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ઈ સર્વ કાર્ય જો સર્વદા સારી રીતે કરવા હોય તો આજનો જ દિવસ છે, અત્યારનો જ સમય છે. ગુજરાતીની આવતીકાલ ક્યારેય આવતી નથી. તો આપણા જીવનની અંદર આ ગણપતિ દાદાના પ્રાગટ્યની દિવ્ય કથા દ્વારા આપણે એવો ભક્તિભાવ કેળવીએ, માતા પિતાને સન્માન આપીએ, માતા પિતાની મદદ કરીએ અને માતા પિતાને ગમે તે રીતે બધી રીતે એમને આપણે સુખ આપણે આપી શકીએ એવા આપણે આદર્શ શ્રવણ જેવા એ સંતાન બની શકીને એ રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.